નમસ્કાર મિત્રો, જો તમે ખેડૂત છો અને યુરિયા, ડીએપી અથવા એનપીકે ખાતર લેવા માટે દુકાનોમાં કે ડેપો પર લાવી લાઈનમાં ઊભા રહેવા માંગતા નથી, તો તમારા માટે આ માહિતી ખૂબ ઉપયોગી છે. હવે ફાર્મા વર્ક ફોર ફર્ટિલાઇઝર્સ એટલે કે FSS મોબાઈલ એપ્લિકેશન દ્વારા ખાતરનું ઓનલાઈન રજિસ્ટ્રેશન બુકિંગ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તો આ વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ આપણે જાણીશું, તો વિડીયો અંત સુધી જરૂરથી જોજો અને આવી જ ઉપયોગી હેતુલક્ષી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સૌથી પહેલાં તમારા મોબાઈલમાં ગૂગલ પ્લે સ્ટોર ઓપન કરો. હવે સર્ચ બારમાં ફાર્મર ફોર ફર્ટિલાઇઝર્સ અથવા FFS એપ લખીને સર્ચ કરો. અહીંથી 17 એપ્લિકેશન ઓળખીને તેને તમારા મોબાઈલમાં ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરો. એપ્લિકેશન ડાઉનલોડ કરતા પહેલાં એપનું નામ અને તેની સત્તાવાર ચોક્કસ ચેક કરજો, જેથી ખોટી એપ્લિકેશન ડાઉનલોડ ન થઈ જાય. હવે FFS એપ્લિકેશન ઓપન કરો. અહીં તમને ભાષા પસંદ કરવાનો વિકલ્પ મળી શકે છે. તમારી અનુકૂળતા પ્રમાણે ગુજરાતી અથવા ઇંગ્લિશ ભાષા પસંદ કરો. ત્યારબાદ યુઝર ટાઈપમાં જો વિકલ્પ આવે તો ખેડૂત માટે ફાર્મર વિકલ્પ પસંદ કરો. હવે તમારે એપમાં રજિસ્ટ્રેશન અથવા લોગિન કરવાનું રહેશે. અહીં જરૂરી વિગતો પ્રમાણે આધાર નંબર અથવા મોબાઈલ નંબર દાખલ કરો. તમારા રજિસ્ટ્રેશન મોબાઈલ હવે તમારા એપમાં રજિસ્ટ્રેશન અથવા લોગિન કરવાનું રહેશે. અહીં જરૂરી વિગતો પ્રમાણે આધાર નંબર અથવા મોબાઈલ નંબર દાખલ કરો. તમારા રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર પર ઓટીપી આવશે. આ ઓટીપી એપમાં દાખલ કરી તમારું વેરિફિકેશન પૂર્ણ કરો. જો તમે પહેલીવાર રજિસ્ટ્રેશન કરતા હોય તો તમારી જરૂરી વિગતો જેવી કે નામ, જિલ્લો, તાલુકો અને ગામ વગેરે માહિતી માંગવામાં આવી શકે છે. આ બધી માહિતી સાચી રીતે ભરો. હવે સૌથી મહત્વનું સ્ટેપ આવે છે લેન્ડ ડિટેલ. ખાતરની જોયાત તમારી જમીન સાથે જોડાયેલી હોવાથી એપમાં તમારી જમીનની વિગતો જોવાની પ્રક્રિયા થઈ શકે છે. અહીં જરૂરી હોય તો તમારા ખાતા નંબર, સર્વર નંબર અથવા 7 અને 8 એને સંબંધિત વિગતો દાખલ કરો. વિગતો દાખલ કર્યા બાદ સિસ્ટમમાં ઉપલબ્ધ જમીનની માહિતી સ્ક્રીન પર દેખાઈ શકે છે. તમારી જમીનની વિગતો બરાબર છે કે નહીં તે ચેક કરો. હવે એપ બુક ફર્ટિલાઇઝર અથવા ખાતર બુકિંગનો વિકલ્પ પસંદ કરો. અહીં તમને ઉપલબ્ધ ખાતરની પ્રકારમાંથી જરૂરી ખાતર પસંદ કરવાનું રહેશે. ઉદાહરણ તરીકે યુરિયા, ડીએપી અથવા એનપીકે. ત્યારબાદ તમને જરૂરી જથ્થો એટલે કે કેટલા બેગ અથવા કેટલા કટ્ટા ખાતર જોઈએ છે તે પસંદ કરો અથવા દાખલ કરો. ધ્યાન રાખજો, ઉપલબ્ધ જથ્થો અને પાત્રતાની સિસ્ટમ નિયમ પ્રમાણે નક્કી થઈ શકે છે. હવે તમને ખાતર મેળવવા માટે ઉપલબ્ધ અધિકૃત ડેપો, સેવા, સરકારી મંડળી અથવા ખાતર વિતરણ કેન્દ્ર વિકલ્પ દેખાઈ શકે છે. તમારા માટે અનુકૂળ હોય તે કેન્દ્ર પસંદ કરો. કેન્દ્ર પસંદ કરતા પહેલાં તેનું નામ, સ્થળ બરાબર ચેક કરી લો, જેથી પછીથી કોઈ મુશ્કેલી ના થાય. હવે તમારી બધી વિગતો એકવાર ફરી ચેક કરો. જો તમે બધી માહિતી સાચી હોય તો સબમિટ અથવા જનરેટ ટોકન જેવા વિકલ્પ પર ક્લિક કરો. બુકિંગ સફળ થયા બાદ એપમાં ટોકન નંબર અથવા QR કોડ મળી શકે છે. જો QR કોડ મળે તો તેને સ્ક્રીનશોટ લઈ રાખો અને એપ ઉપલબ્ધ હોય તો તેને સેવ કરી રાખો. આ માહિતી ખાતર લેવા જતા સમયે તમારા કામ આવી શકે છે. હવે તમે પસંદ કરેલા અધિકૃત કેન્દ્ર અથવા ડેપો પર જાઓ. ત્યાં જરૂરી હોય ત્યારે તમારે ટોકન નંબર અથવા QR કોડ બતાવો. વેરિફિકેશન માટે પોસ્ટ મશીન અથવા બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન જેવી પ્રક્રિયા થઈ શકે છે. વેરિફિકેશન પૂર્ણ થયા બાદ નિયમોની ઉપલબ્ધતા પ્રમાણે તમને ખાતર આપવામાં આવશે. અહીં મહત્વની વાત, ટોકનની વેલિડિટી, ખાતરનો જથ્થો, બુકિંગની પ્રક્રિયા, બાયોમેટ્રિક POS પ્રક્રિયા, સ્થાનિક સરકારી વ્યવસ્થા અને એપમાં લાગુ નિયમો પ્રમાણે અલગ હોઈ શકે છે. એટલે એપમાં જે આ QR કોડ 24-48 કલાક સુધી જ માન્ય હોય છે. એટલે કે નજીકની ડેપો અથવા કેન્દ્ર પર જઈને ખાતર લઈ લેવું. અને સૌથી મહત્વની વાત, ઓટીપી અને આધાર માહિતી QR કોડ કોઈ અજાણી વ્યક્તિ સાથે શેર ન કરવી. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને આવી માહિતી માટે મારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.